39મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો। રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી। જૂનાગઢ .539મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ વહેલી સવારે ફ્લેગ ઓફ શુભારંભ કરાવ્યો હતો। રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી હતી। પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા, ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો। રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધી 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ 2200 પગથિયા સુધીની સ્પર્ધા રહે છે। ઉલ્લેખનીય છે કે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1207 સ્પર્ધકો નોંધાયા છે।
39મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી. જૂનાગઢ .539મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ વહેલી સવારે ફ્લેગ ઓફ શુભારંભ કરાવ્યો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર દોટ મૂકી હતી. પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા, ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધી 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ 2200 પગથિયા સુધીની સ્પર્ધા રહે છે. ઉલ્લેખનીય છે કે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1207 સ્પર્ધકો નોંધાયા છે. આજની આ સ્પર્ધામાં 1200 થી પણ વધારે ખેલાડી ભાઈ અને બહેનોએ ભાગ લીધો અને રાજ્યમાંથી 22 અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ અહીંયા ઉતરી આવ્યા અને ખૂબ કઠિન કામ છે અને આ કામ માટે ખાલી શારીરિક ક્ષમતા નહીં પણ હું અભિનંદન આપું છું તમારી માનસિક ક્ષમતાને. બાકી ઘણા લોકો નીચેથી ઉપર ખાલી નજર ફેરવે એમાં જ હિંમત આવી જાય અને છતાંય તમે આની પ્રેક્ટિસ કરો. ખૂબ ઓછા સમયમાં એ કહેવાય ને વીજળીના વેગથી ઉપર જાઓ અને એટલા જ વેગથી તમે નીચે આવતા હોય અને છતાંય તમારા ચહેરા પર એક આનંદની ખુશી જોઈએ ત્યારે અમારો આનંદ ઓર વધી જાય છે. આ રમત માટે આપણે કોઈ જીતવા માટે સ્પર્ધાની અંદર ભાગ નથી લેતા. જીતવું એ લક્ષ્ય છે પણ રમવું એ આપણી ફરજ છે. એ તમે કામ કર્યું છે અને કલેક્ટરશ્રીએ કીધું ને હમણાં કે ખૂબ સારી રીતે આવનાર દિવસની અંદર આ દેશનું સ્પોર્ટ્સની અંદર ભાવિ ખૂબ ઉજળું છે પણ આ દેશને આ યુવાનોને કોઈ નેતૃત્વ કે કોઈ દિશા નથી. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ કરી સમગ્ર ગુજરાત અને વિશ્વને રમતું કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ કર્યું છે કે એમાં મારા દેશનો 14-12 વર્ષનો બાળક હોય કે 90 વર્ષના વૃદ્ધો હોય. મારું નામ પરમાર ધ્રુવ છે. હું માંગરોળથી આવું છું. અત્રે 2024-25 ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કોમ્પિટિશન દર વર્ષે યોજવામાં આવે છે. એમાં હું ત્રીજી વખત એટલે કે 3 વર્ષ સુધી આ મારું ત્રીજું વર્ષ છે કે પાર્ટિસિપેટ કર્યું છે અને આમાં 5500ની બોયઝ માટે 5500ની જે પ્રતિયોગિતા હોય અને 2 કલાકની અંદર પૂર્ણ કરવામાં આવે છે. એમાં ઘણા સ્પર્ધકો ઘણા અલગ અલગ ગામથી બિલોંગ કરે છે અને તેઓ પાર્ટિસિપેટ કરે છે અને આમાં અમને આખા રસ્તે પૂરો સહયોગ અને સપોર્ટ મળે છે. પોલીસનો પણ વધારે સપોર્ટ મળે છે કેમ કે કોઈ પણને જાનહાનિ થાય રસ્તામાં તો એ લોકો મદદરૂપ થઈને અમને પહોંચાડે છે. પ્લસ કે મેડિકલ માટે પણ અમારા માટે બહુ યોગ્ય છે અને નીચે મેડિકલ કંઈ પણ ખર્ચ આવે તો પણ એ લોકો તાત્કાલિક અમારા માટે ઊભા રહી જાય છે અને અમે વહેલી સવારે જે કોમ્પિટિશન ચાલુ થાય એટલે વહેલી સવારે બધા પાર્ટિસિપેન્ટ માટે તૈયાર થઈ જાય છે અને ફૂલ જોશથી કોમ્પિટિશનમાં ભાગ લઈએ છીએ અને ફૂલ જુસ્સોથી અમને એમ થાય કે નહીં અમે પાર કરી જ લેશું. એવું દર વખતે અમે આવીએ છીએ પણ એવું નહીં. ઘણા લોકો પાસ પણ થાય છે અને ઘણા લોકોની પ્રેક્ટિસ પ્રમાણે એ લોકોનો નંબર પણ આવે છે. મારું નામ મિલિંદભાઈ કોટડિયા છે. હું અત્યારે માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ છે ત્યાં પીડી શાહ શાળા સંકુલ એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને આમ તો મારો વિષય તો ઘણી છે પણ મારા પપ્પાને વિષય રમતગમત હોય એટલે મને આ વિષયમાં બહુ શોખ છે. લગભગ 7 વર્ષથી હું આ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબર જ મેળવું છું
આ 8મા વર્ષે મારી રાજ્ય કક્ષાની સ્પર્ધા છે અને 39મી જ્યારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 8મા વર્ષે યોજાણી છે તો એમાં મારી શાળામાંથી 10 બહેનોએ ભાગ લીધો હતો. તો 1 થી 10માં 9 બહેનોએ નંબર મેળવ્યો છે અને લગભગ તો મને ખ્યાલ નથી કે 39 વર્ષની અંદર એવો કોઈ ઇતિહાસ રચાણો હોય, એટલે એક પ્રકારે અમે ઇતિહાસ રચી દીધો છે. આ ઇતિહાસ રચવા પાછળ મારી શાળાના તમામ કર્મચારીઓનો મારી સાથે એક મોટું યોગદાન પણ રહેલું છે. આની પાછળ અમે ખૂબ મહેનત પણ કરીએ છીએ અને મહેનતની જો હું વાત કરું તો હું ખુદ સવારે 4 વાગે શાળાએ પહોંચી જાઉં છું અને ત્યારબાદ શાળાએ આ બધી પ્રવૃત્તિઓ શરૂઆતમાં રનિંગ કરાવીએ છીએ. એની અંદર વિવિધ પ્રકારની એક્સરસાઇઝો થાય છે. વિદ્યાર્થીઓના ડાયટ ફૂડનું પણ અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. અમારી સામે જ વિદ્યાર્થીઓને ખોરાક લેવો પડે છે. દોડવામાં લગભગ 5 કિલોમીટર માટે સવારે કાયમી માટે રનિંગ કરીએ છીએ, સવારે 4 થી 7 એવું 3 કલાક. તો પ્રાર્થના સમય પહેલાં અમે આ એક્સરસાઇઝ બધી પૂરી કરી લઈએ છીએ. બહેનોને જ્યારે આ નંબર મેળવે છે તો એમના વાલીઓનો પણ અમને એટલો સહકાર મળ્યો છે, કારણ કે આ સ્પર્ધાઓ જોખમી પ્રકારની સ્પર્ધા છે અને આમાં જો કાંઈ પણ થાય તો એક મોટી ઉંમરની દીકરી તરીકે લાંછન પણ ગણાય. પણ વાલીઓ એટલો બધો સહકાર આપ્યો છે કે આ સ્પર્ધાની પ્રેક્ટિસ માટે અમે લગભગ 10 દિવસ પહેલાં અહીંયા ગિરનારમાં આવી ગયા છે. તો અમને કોઈ પણ પ્રકારે કોઈ વાલી એવું કીધું નથી કે અમારે 10 દિવસ પહેલાં અમારી દીકરીને મોકલવી નથી, અને એટલો વિશ્વાસ બતાવ્યો છે. અને મારા ખુદ ટ્રસ્ટી છે ચેતનભાઈ પંડ્યા અને મારા સુપરવાઇઝર છે સંદીપભાઈ કોડિયાતર. તો આ બંને ખાસ એટલો સહકાર આપી દીધો છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય તમે મહેનત કરો અને પરિણામ તમને મળશે જ. અને મેં પણ વિદ્યાર્થીઓને બહેનોને બધું કીધું હતું કે આપણે એક વખત તો આ એવો માહોલ બનાવી દેવો છે કે જ્યાં દીવરાણા સ્કૂલ આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની જાય. અને શાળાની અંદર શ્રેષ્ઠ શાળામાં એવોર્ડ લેવાની મારી એક ઈચ્છા છે. તો મને લાગે છે કે આ તો હજી અમારું એક નાનકડું સોપાન છે. સમુદ્રના કિનારે વીણેલા છીપલા જેવું છે અને સામે એક દરિયો આખો અપાર બાકી છે. તો આવતા મહિને ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેશનલ ઇવેન્ટ થાય ત્યારે મારી શાળાની આ તમામ બહેનો છે એ આ જ પરિસ્થિતિમાં આ જ કેડરમાં નંબર મેળવે એવી મારી એક ઈચ્છા છે. અને આ માટે હું મારા ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યા, દીવરાણા ગામ, આજુબાજુના જે ગામમાંથી આવતા વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓના વાલીઓ, મારો સ્ટાફ, આ બધાએ જીવન મહેનત કરી એના માટે હું ખૂબ ખૂબ આભારી છું.